રાજકોટમાં વ્યાજંકવાદ સામે યોજાયો લોકદરબાર. રાજકોટ સીપી દ્વારા રાજકોટમાં વ્યાજંકવાદ નાબૂદ કરવા માટે એક લોકદરબારનું આયોજન કરવામાં આવેલ હતું. આ લોકદરબારમાં વ્યાજના ચક્રમાં ફસાયેલ 26 લોકોની અરજી પોલીસને મળેલ હતી. પોલીસ ચોક્કસ આ લોકોને મદદ કરી આ વ્યાજંકવાદમાંથી જરૂરથી છોડાવશે એવી ખાતરી રાજકોટ સીપી દ્વારા આપવામાં આવેલ હતી. રિપોર્ટર વિરેન ગણાત્રા. રાજકોટમાં 2 વર્ષની માસૂમ બાળાનું મોત. પ્રાપ્ત વિગત મુજબ રાજકોટના કણકોટ રોડ પર શ્યામલ ઉપવન પાસે રહેતી મહિલાએ કોઈ કારણોસર ઝેરી દવા પી લીધા બાદ તેને 2 વર્ષની માસૂમ દીકરીને બાથમાં લઈ સૂઈ જતા આ દીકરીનું મોત નીપજ્યાના અહેવાલ પ્રાપ્ત થયેલ છે. આ મહિલા હાલ સારવાર હેઠળ છે. પોલીસ તપાસ કરી રહી છે કે આ મહિલાએ ઝેરી દવા કયા કારણસર પીધી. રિપોર્ટર ઉમંગ કોટક. રાજકોટમાં ફરી પાછા ભૂલા પડ્યા મેઘરાજા. રાજકોટમાં સતત ચોથા દિવસે મેઘરાજા હાઉકલી કરી ગયાના અહેવાલ પ્રાપ્ત થયેલ છે. રાજકોટમાં ખાલી નાના નાના ઝાપટાઓ પડે છે ત્યાં પાણીની રેલમછેલ જોવા મળે છે. પણ જો મેઘરાજા મન મૂકીને વરસે તો શું હાલત થાય રંગીલા રાજકોટની. મેઘરાજાએ જાણે રાજકોટની કેપેસિટીને સમજતા હોય એમ ખાલી હાઉકલી જ કરતા નજરે પડે છે. ખરું ને. રિપોર્ટર ઉમંગ કોટક. રાજકોટના ખીજડીયા ગામના ગોપાલસિંહને મળી ધમકી. પ્રાપ્ત વિગત મુજબ રાજકોટ પાસેના ખીજડીયા ગામે રમેશ કનુભાઈ કમાણી નામના શખ્સે આતંક ફેલાવી ગ્રામજનોને પરેશાન કરવામાં કોઈ કસર છોડેલ નથી. ગામના ગોપાલસિંહ રાજપૂતને અપહરણ અને જાનથી મારી નાખવાની ધમકી પણ આ શખ્સે આપેલ છે. આ રમેશ કમાણીએ ખીજડીયા ગામમાં જમીન લીધી છે પણ જમીનની બાજુમાં આવેલ રાહદારી રસ્તો પણ પોતાના ખેતરમાં ભેળવી ત્યાંથી લોકોને આવન જાવન પણ કરવા નથી દેતો અને ગ્રામજનો વિરુદ્ધ ખોટી અરજીઓ પણ કરે છે અને અવારનવાર ગ્રામજનોને લુખ્ખાઓ દ્વારા માર પણ મરાવેલ છે. તો શું તંત્ર આવા લુખ્ખાની શાન ઠેકાણે લાવવામાં સફળ થશે કે આંખ આડા કાન કરશે એવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે. અહેવાલ ભાનુભાઈ આહિર.